વડોદરા ભાજપમાં ટિકિટ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો। પ્રભારી ન આવી શકતા સંગઠન બેઠક અચાનક રદ કરવામાં આવી। સાંસદ અને ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગરનું તેડું આવ્યું। 76 બેઠક માટે 1434 દાવેદારોના નામ પર મંથન। ટિકિટ મેળવવા નેતાઓ અને હોદ્દેદારોમાં દોડધામ તેજ થઈ છે। મંત્રીઓ અને નિરીક્ષકો ગાંધીનગરથી પ્રક્રિયા સંભાળશે। ઉમેદવારોના નામ અંગે સંગઠન સ્તરે ચર્ચા તેજ કરી। પાર્ટીમાં આંતરિક ગોઠવણ અને બેઠકોનો દોર શરૂ થયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, શું વધુ અપડેટ્સ છે સ્થાનિક સ્વરાજના આ જંગને લઈને? જે પ્રક્રિયા શરૂ તો થઈ ગઈ છે, ઉમેદવારો ઉમેદવારી માટે પણ આવી રહ્યા છે આગળ, અને ગાંધીનગરથી હવે કેટલીક પ્રક્રિયાઓ પણ સંભાળવામાં આવશે? બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો ખાસ કરીને ગઈકાલે વડોદરા શહેરમાં સંકલનની બેઠક મળવાની હતી અને તેમાં અપેક્ષિત એવા સાંસદ, ધારાસભ્ય અથવા તો જે હોદ્દેદારો છે તે તમામની ઉપસ્થિતિ રહેવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખી આ જે બેઠક છે તે અહીંયા રદ કરવામાં આવી હતી। પહેલાં આ બેઠક છે તે વડોદરા શહેરનું જે કમલમ છે ત્યાં મળવામાં આવી હતી, ત્યારબાદ ખાનગી હોટલમાં, અને અચાનક જ આ જે તમામ લોકો છે જેઓ ભેગા થયા હતા તેમને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને આ તમામ છે કે તેઓને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા। જે રીતે વાત કરીએ તો ઉમેદવારોના નામોની આખી આ જે પેનલ છે તે સંકલન સમિતિમાં તૈયાર કરવાની હતી અને ત્યારબાદ આ જે પેનલ છે તેઓના નામો પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે નારાજ થાય અથવા તો કોઈ વાત લીકેજ થાય તે હેતુથી આખી આ જે બેઠક છે તે ગાંધીનગર ખાતે રાખવામાં આવી હતી અને ગઈકાલે મોડી રાત સુધી જે મંત્રી છે તેઓના નિવાસસ્થાને આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર ધારાસભ્ય તેમજ જે હોદ્દેદારો છે તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાલ જે રીતે માહિતી મળી રહી છે કે 3 થી 5 લોકોની યાદી છે તે તૈયાર કરવામાં આવી છે અને હવે વડોદરા શહેરમાં આવી અને આખી આ જે યાદી છે તેઓ સંકલન સમિતિની અંદર રજૂ કરવામાં આવશે અને આ જે યાદી પરથી કેટલાક જે નામો છે તેના ઉપર મહોર લાગી શકે છે, પરંતુ જે રીતે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઇલેક્શન શરૂ થતાની સાથે જ જે વડોદરા શહેરનું ભાજપ છે તેમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે જે બેઠકો છે તેમનો દોર શરૂ થઈ ગયો છે। જે રીતે ચર્ચાઈ રહેલા જે લોકોના નામો છે તેઓએ પણ ક્યાંક ને ક્યાંક પોતાની લાગવગ તેમજ જે લગાડવાની હોય તે હવે લગાડવાની શરૂઆત કરી દીધી છે અને હવે ગોઠવણની પ્રક્રિયાનો દોર શરૂ થયો છે કે કોના ફાળે કોની ટિકિટ આપવી। એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક આ ગોઠવણની અંદર કોઈ નારાજ ન થાય તે હેતુથી આખી આ જે બેઠક છે કે તેનું આયોજન છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું અને ગઈકાલે મળેલી બેઠકની અંદર કેટલીક એવી વોર્ડની એવી પેનલો છે કે જેમના નામો છે તે તૈયાર કરવામાં આવી દીધા છે અને હવે ટૂંક સમયની અંદર જ આ જે તમામ નામો છે કે તેના પર મહોર લાગી શકે છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।